રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે વાલો મારો આવશે એ જીવન એનો છે એતબાર રે રાણાજી કેજો ફરી ઝેર મોકલે મીરાએ કીધું કે રાણાજીને જઈને કહેજો કે ફેર ઝેર મોકલે હો ફેર મારો સોમળીઓ પીવા આવશે ને તમન કોક આલ્યું હોય તો ખાલી તમને ખાલી એના ઘરનું એઠું પોણી આલે એઠું દૂધ આલે તોય આપણને ઉતરતું નહીં અને પેલી હળહળાઈને પીજી છે ધનસે મીરાને એના સમાજે એને કહ્યું તું એ મીરા મેલ મોશો ભેને સંત ફકીરને બાવા તમે સંગ છોડી દો આવા પણ મીરો કે આ બાવા એ તો મારે જગત તરવાનું છે આ સાધુથી તો મારા જગતમાં પેલા પાર તરવાનું છે એને છોડાશે નહીં રાણા તને છોડી દઉં પણ સંતને હું ના છોડું હો એ મીરાની તાકાત કેટલી છે અને સંત હોય ને એને એક બળ હોય એને માલિકની એક તાકાત આવી જાય છે નકર લોહી કાઢવામાં સમાજે અમને બાચી નહીં રાખ્યું હેરાન અમને કર્યા છે અમે ભણેલા ગણેલા ને કોઈ હાવ ડફોડે નહીં કે એમને બાવા થઈને આજે રવડી મહિલા છ જ નહીં અને રવડી બાવા નહીં એ પાછું ઉભર રાખજો આ તમને કહું આજે ગમે ગમ તમારે આવે છે ને જે હેરાન કરે છે ને માજીને લઈને એ સાધુ હોય સાધુ મરે પણ માગે નહીં કોઈ દિવસ જો ગોરખનાથ હોંક કાઢીને આલી હતી અને વડા લાયા હતા પણ માગી એને કોક હાલી ના લાયા ને આપણે કોક હાલવું પડે સાધુ છે ને એટલે સાધુમાં એક ખુમારી હોવી જોઈએ સાધુમાં એક સમર્પણ હોવું જોઈએ સાધુમાં એક વિવેક હોવો જોઈએ મર્યાદા હોવી જોઈએ પગમાં પહેર્યા હોય ને ફાળાની ચોપડી આવડી ભેગી લઈને ફરતા હોય ડંકી બનાની હે ટંકી બનાની હે એટલે આ ડંકી ટંકી બધું હનુમાનનાથજી મહારાજ પાસે આવતો તૈયાર પડ્યું તારે રહેવાનું જ છે પણ ડંકીન ટંકીન વંડીના બનાવવામાં એ રૂપિયા ખોટા રસ્તે વપરાતા હોય છે સાચા પુરુષો છે એમને આપો ઉગે એવી જગ્યાએ આલો પણ જો તો આપશો નહીં હનુમાનનાથજી જો આજ કેટલું હરેહર કર્યું કેટલા લોકોને જવાડે નહીં આલી શકો તમે ગુજરાતમાં તમારે હાથ જ નહીં કાઢી શકો પણ પેલો ઠગ ને ધુતારો જિગ્નેશ દાદાની કથા કરવી છે એમ કહેવા આવે ને એટલે ફાટ લઈને તમે પાવતી પાડો એટલે લખી દો 1 લાખ કેમ કે એ નામ મોટું થાય નામ માટે મરશો નહીં નામ તો હવે અમર નહીં રહેવાનું તમારું ને મારું કોક સારું કરશો તો જ નામ મોટું રહે છે ન કે મારા બાપાનું નામ મને આવડતું નોમે એમ અમર ના થાય દાદા છોકરા હોય નોમ ના રહે નોમ રાખવું હોય તો જો મીરોની કે છોકરો નતો આજ અમર છે ગોરખને કે છોકરો નતો હનુમાનનાથજી એમના દીકરા બની ગયા બોલો આ અમર છે કે નહીં કબીર નાનક મીરોભાઈ ફરીદ રોહિદાસ ડુંગરપુરી આ રે અમર થઈ ગયા અને તમે તો બધા જેમ છો એમ બધું બરોબર છે ઘણા તો બાપડા મથે છે ને આખો દાડીઓમાં ગધેડાની ગોળી મથે છે અને હોજે આવે થાચા પાચા પડ્યા રે 2 પોર અને પાછા સવારે ત્યાંમાં મોઢું ધોવે ના ધોવે પાણી છોટે સવારે પાછા વળજી પડે અને આપણે પૂછીએ તો બાપુ 4 બાળકો છે 4 પરિણાવે છે એમની સારી ડિગ્રીઓ સારા ભણાવે સારી રીતે ભણાવો ડિગ્રીઓ આલો ને એ તમને અસલ હારામાં હારો વૃદ્ધાશ્રમ ગોતીને આપશી હો પછી એ મોજ કરો એ ડિગ્રી તમારી કોઈ કામ આવવાની દાડે પણ મેં કીધું તું ફેર કહું એ વોક એમનો નથી એ મા બાપના આશ્રમમાં મૂકે છે ને એ વોક છોકરાનો નથી તમારો છે તમારો તમે એને શિક્ષણ આલ્યું ડિગ્રી આલી ભણતર આપ્યું પણ સંસ્કાર આપ્યા સંસ્કાર આપજો હો બેટા આપણે સનાતન ધર્મના છીએ મા બાપની સેવા કરવી સાધુ સંતની સેવા કરવી એથી આપણાથી ન બને તો કુટુંબ પરિવારની સેવા કરવી આપણા દેવી દેવતાઓની સેવા આવું બાળકને નહીં સમજાવો ને તો એ બાળક અળવા રસ્તે ચડી જશે અમારે એ બાજુ એક છોકરો હતો છોકરો બહુ ભણીને અમેરિકા ગયો અમેરિકા રહેતો હતો
ઘરવાળાએ કીધું કે એના બાપા બીમાર છે, ઘણા બીમાર છે, સિરિયસ છે. તો ફોન કર્યો, ફોન કરીને કીધું કે તું ક્યાં આવ્યો છે? કે હું અમદાવાદ આવી ગયો છું. તો કે જલ્દી આવી જા, પપ્પા 2 કલાક રહેશે, પછી રહેવાના નથી. તો વચ્ચે સીટી આવતી હતી, ત્યાંથી 4 ફુલાર લાવ્યો, 4 શ્રીફળ લાવ્યો, 4 વોહળા લાવ્યો, પેલા આવે ને હુકા, બધું લઈને આવ્યું. એટલે ઘરવાળા કે હજી જીવશું ના, તું શું લાવ્યો? પેલો કે બીજો ધક્કો ના ખાવો પડે ને. એકલું શિક્ષણ આલ્યું છે પણ સંસ્કાર આપ્યા. સંસ્કાર આપજો હો, અને સંતો સંસ્કાર આપે છે. આ દેશ, આ ભૂમિ સંસ્કારોની ભૂમિ છે. આ ભારત દેશમાં હનુમાનજી મહારાજ રામચંદ્રની મર્યાદાનું કેટલું પાલન કર્યું છે, ત્યારે એમનું નામ ગવરાય છે. હનુમાન અડધી રાતનો ટાઈમ હતો ને હનુમાનજીને કોઈ કહે છે કે આ રામચંદ્ર ભગવાન, સીતા માતા અને હનુમાનજી વનમાં ગયા ને એટલે બેઠા હતા, બધા બેઠા હતા. હનુમાનજી બોલ્યા કે માતાજી સીતાને કે આ મારા રામ જેવા રામ, મારા ભગવાન જેવા ભગવાનના રામને કોઈ દાડો વગડો જોયો નતો, એને વનવાસમાં આવવું પડ્યું. આવું કેમ? એમને વગડો ભોગવવો પડ્યો, કપડાં પહેરવા નથી, ખાવા અન્ન નથી, નાવા પાણી નથી. એટલે સીતા માતા રામ કીધું કે બેટા હનુમાન, આ તો વિધાતાએ લેખ લખ્યા હોય એ ભોગવવા. અને હનુમાન રાતો ચોર થઈ ગયા હો. હનુમાનજી કે શું કહો છો? વિધાતાએ લખ્યા. આજ વિધાતાની ખબર લઈ લેવી છે ક્યો? અડધી રાતનો સમય, હાથમાં ગજા લીધી અને હનુમાનજી એમ કે છે કે રાત્રે 1:30 વાગે વિધાતાનું કમાળ ખખડાયું. કમાળ ખખડાયું ને વિધાતા બોલી કે કોણ અંદરથી? કે તું પેલા કમાળ ખોલે. હનુમાન કે પણ કે કોણ ચોરે? કે હું હનુમાનજી ખોલો ને તોડીને મોય આવ્યું. કમાળ ખોલ્યું. વિધાતા કે બેહો પ્રભુ, આપ હનુમાનજી અહીંયા પધાર્યા? મારા ઘરે મહેમાન ગતિ કરવા આવ્યો નથી. ચોપડા ઉતારો બધા ઉપરથી, અભડાઈ ઉપરથી. રામચંદ્ર વાળો ભાગ ખોલો. રામચંદ્રનો ભાગ ખોલ્યો. શું લખ્યું છે રામનું? કે 14 વર્ષનો વનવાસ, ખાવા અન્ન નહીં મળે, પીવા પાણી નહીં મળે, પહેરવા વસ્ત્ર નહીં મળે. ચાલો રામનું શું લખ્યું? હવે સીતા માતાનું ખોલો પાનું. સીતા માતાનું પાનું ખોલ્યું, એમાં પણ આવું જ લખેલું. અને હનુમાનની આંખ રાતી ચોર થઈ ગઈ હો. હનુમાનજીએ વિધાતાને કીધું કે આ પત્તું ફાળવું છે કે તને હવાઈનું મારું? હાથમાં કાગળ ને પેન આલ્યું એટલે ફાવે એવું લખવાનું, ગમે એનું લખી નાખવાનું. પણ વિધાતા આમ થરથરવા માંડી હો. વિધાતાએ કીધું કે પ્રભુ મને કહેવા દો, નથી ઓભળવું કોઈ, આ પત્તું ફાળવું છે કે નહીં? આવું લખાય નહીં. મારી માં જેવી માં, મારી સીતા જેવી સીતાને તમે આવા લેખ લખ્યા? મારે કે આ ગજાથી આજ તમને મારે મારવાના છે. વિધાતા કે મને એક વાત સાંભળો, પ્રેમથી પછી મને સુખેથી મારજો. બધાના લેખ હું લખતી હશું બરોબર, પણ આ તમે અહીંયા આવી ગયા મને મારવાના છો, એવા લેખ તો મેં નહીં લખ્યા હોય. અડધી રાતે હનુમાન મારા ઘેર આવશે ને મને એ જ ગજાથી મારશે, એવા લેખ તો મારા તો મેં નહીં લખ્યા હોય. તો હનુમાનજીને ગર્વ ઉતરી ગયો, અભિમાન ઉતરી ગયું, અહંકાર ઉતરી ગયો, ક્રોધ ઉતરી ગયો. અને તરત કીધું કે માતાજી તારા કોણ લખે છે આ બધું? કે કોઈ લખતું નહીં, આ તો જેમ સૃષ્ટિનું ક્રમ ચાલે છે ને એમ ચાલે છે. આમાં વિધાતા કે મને તો બદનામ કરે છે. 60ના લેખ લખવા આવે છે પણ અંદરથી જ બાળક ગર્ભમાંથી જ મરેલું જન્મે. બોલો વિધાતા ક્યાં રહી? એટલે સારા કર્મ કરો, સારા કાર્યો કરો, બહુ જીવનમાં પ્રગતિ કરો, આગળ વધો.